ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મારા ઘરના બહુ ધાર્મિક હતા, પણ હવે આપણું સાહેબ અડધા વિચાર લખ્યું છે. તમારી વાત સાચી છે. ભાઈ દુઃખ ખાલી આ એક જ છે. બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે માણસનો સમય પૂરો થઈ જાય, હા, માણસ હા. એના રસ્તે વયા જાય છે, એનો પછી દુઃખ ન કરવું, કારણ કે એમાં શું છે કે સમય પૂરો થાય એમાં તો કોઈનું નથી હાલતું. અને મારા ઘરના રિયા ને સાહેબ હાથની હથેળીમાં રાખતો કોઈ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. કોણ? હિતેશભાઈ બોલો, હમ રાજકોટ થી. રાજુ હા, તો હું શું કહું, આપણે જીવન સાથીમાં જોડાવું છે અને હા, બોલો ને. તો આપણું એડ્રેસ લખી લો. આપણે ઓડિયો મૂકવો છે તમારે? હમ તમારે ઓડિયો મૂકવો છે ચેનલ ઉપર? એટલે મૂકવું પડશે કે ચાલશે? અત્યારે ચાલવામાં તો અત્યારે ચાલે જ છે ને તમારે. એમ નહીં, એટલે આપણી ઓડિયો નામ ના ચાલે એમ કહું. એમ નહીં, તમે કે ચાલશે તો ચાલે જ છે અત્યારે તમારે. એમ નહીં, એટલે આપણે ઓડિયો નામ ના ચાલે એમ કહું. ઓડિયો વગર કઈ રીતે ચાલે? બીમારી હોય તો દવાની જરૂર પડે ને, બાકી શું દવાની હા, જરૂર? હા, 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 બરોબર બરોબર. બરાબર ને ભાઈ? હા, હા, તમે તો હું ઓડિયો શું કહું. મુકાવો, તમારી વાત કોક સાંભળે અને હા, તમને પાત્ર મળે. હા, બરોબર. આપણે શું છે કે કાલ પમદી આપણે જોયું હતું ને જીવન સાથીમાં, હાજી. તો હું શું કહું, મારું એડ્રેસ લખી લો. એમાં એવું છે, અત્યારે તો વાત નહીં કરી શકું, સવારમાં વાત કરીએ છીએ આપણે. અત્યારે તો હું થોડો કામમાં હોઉં છું, બપોર પછી. એમને એટલે એડ્રેસ હતા નહીં લખો. એટલે બધું મારે રેકોર્ડિંગ કરવું પડે ને ભાઈ. આમાં શું છે કે હું તમને 3 દાડેથી માનો કે આ વાત કરવા કોશિશ કરું છું. નંબર મેં તમારો જોયો, આપણે જીવન સાથીમાં બધે જોઉં છું, હમ. એટલે મેં કીધું આપણે લાવો ને આપણે ગોઠવીએ એમ. એમ. તો બરાબર. તમે એડ્રેસ લખી લો, સારું એમ. એવું છે. હમ 3 દિવસથી આ પ્રયોગ કરો છો? હા, હા, હા. હમ. 3 દિવસથી વાત કરું, પણ તમારો શું છે કે જાણે નંબર માર્યો ત્યાં ઈજી બોલે. હમ. અને હું તમારું શું છે કે જીવન સાથીમાં ઓલું બધું જોઉં છું વિડીયો. હમ. તમે કીધું આપણે માનો કે જોડાવી એમ. મારા ઘરના શું છે કોપ થઈ ગયા. ઓહો, એવું છે. હા, 10 વર્ષ થયા. ઓહો, 10 વર્ષ થઈ ગયા. હા, હા, 2017માં ઓફ થયા. હા. તમે કીધું આપણે શું છે કે આપણે આપણા પૂરતું મળે રહે એમ. આપણે જો બરાબર. આપણે શું છે કે બધી વાત શાંતિ છે, પણ ખાલી દુઃખ એક મારા ઘરનાનું છે, વાત છે એ. ઓહ, એવું છે. હા, કેમ કે આપણે કાંઈ માનો કે 4.5 એકર જમીન છે ખેતીની. હા. 2 ઘર છે ધાબાવાળા. એમ. હા. બરાબર. અને શું છે કે મારો છોકરો યાસાદીમ છે, 10-12 વર્ષ. હમ. એના લગ્ન થઈ ગયા. આપણે નહીં, આપણે ગણપતિ ઓલા ચોથે બધા જાય ને અહીંયા. બરાબર. અને એમના માનો કે ગણેશપુરા. શું છે. હા, ગણેશપુરા. હા, હા. અને આપણું કોપર ગામ છે ગુંદી. ગુંદી. હા, આપણે ના ઓલો નવું લોથલ બને ને, શું બને છે? આપણે માનો કે ઓલો મ્યુઝિયમ બનાવે ને નવું લોથલ, હા. વિશ્વમાં ઓલું પહેલો નંબર, હા. એ આપણે ગુંદી થઈને જ જવાય. અહીંયા જવું 7 કિલોમીટર થાય આપણે. વાહ. તો મેં કીધું આપણું એડ્રેસ તમે લખી લો, તો આપણે જોગું મળી રહે. શું નામ શું છે તમારું? મારું નામ છે કાળુભાઈ રાજાભાઈ ચૌહાણ. કાળુભાઈ રાજાભાઈ ચૌહાણ. ચૌહાણ. હા. બરાબર. કયા સમાજમાં છો તમે? અમે તળપદા પટેલ છે. અમારે હાંક છે ચૌહાણ. અચ્છા. હમ તણપદા પટેલ. હા, તળપદા પટેલ. ચૌહાણ અટક તમારી. હા, ગામ ગુંદી, તાલુકો જિલ્લો હા. કયો આવે? આપણે તાલુકો ધોળકા આવે હમ. અને જિલ્લો અમદાવાદ આવે. બરાબર. અને પોસ્ટ આવે આપણે લોથલ ભુરખી. હાજી. આપણે નહીં, આપણે ગુંદીની બાજુમાં 4 કિલોમીટર છે. આપણે હડપ્પા સંસ્કૃતિ કહે ને એ લોથલ. હમ. પણ મેં અત્યારે આપણે જોયેલું શું છે નથી. કે હા, મેં કઈ જોયેલું નથી. ત્યાં આપણે આવો એક દી તમે મુલાકાત કરવા આપણે આ બાજુ. 100% અચૂક આવીશ. તો તમે હું છે કે મારું એડ્રેસ બધું લખી લો. લખી લો. હા, તમે કહો છો ને 4 દી ત્યાં ફોન કરું છું, હા, એટલે હા, હું 4 લાવો દાડા જ લખી દઉં. કરું. તમારા પર જાણે હું કરું ને ત્યાં ઈજી બતાવે છે. અને આપણે હું શું તમારી કરું? વિડીયો હું છે જોઉં છું. આપણે શું કરું ભાઈ, મેમ્બરો વધતા જાય છે, રોજ એટલા બધા મેમ્બરો વધે છે. હા, હા, અને હું એકનો એક જ છું, મેમ્બરો વધે છે.
હા હા આપણે શું છે કે કાલ કે પમદી આપણે એક ભાઈનું જોયું હતું ને 65 વર્ષનું માનો સેટિંગ થઈ ગયું બરોબર હા જુનાગઢ બાજુનું સાચું સાચું તો મેં કીધું આપણે એ માનો કે સેટિંગ થયું તો આપણું કામ થઈ જાય એમ. થઈ જ જાય ને એમાં. કેમ કે આપણે તમે બધું લખી લો એડ હું તમને લખાઈ દઉં અચ્છા મોબાઈલ બરાબર. નંબર આપી દઉં. હમ. હમ? સમજાઈ ગયું. હા અને તમારા લગ્ન થઈ ગયા હતા તો તમારે હા ઘર મારા કેટલા ટાઈમ લગ્ન થઈ આવ્યું? ગયા છે અને મારા ઘરના શું છે કે ઓફ થઈ ગયા આપણે માનો કે એમને કોથળીનું ઓપરેશન હતું ને તે ઓફ થઈ ગયા ઓહો. અને શું છે કે મારે 2 બાબા અને 1 બીબી છે હા 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 અને બધાના લગ્ન થઈ ગયા. એવું છે. હા આપણે મોટા દીકરાના માનો કે યાસર છે એના આપણે આ ગણપતિ લગ્ન થયા અચ્છા ગણેશપુરા એમને હા આપણે ગણપતિપુરા કે ને ત્યાં ગણપતિપુરા. હા એમને બરાબર. એ શું છે કે યાસર છે મારો છોકરો એને બે દીકરા છે. એમ. હા એક માનો કે બાલ મંદિર જાય એવો ને એક નાનો. બરાબર. તમારી ઉંમર કેટલી? મારી ઉંમર માનો કે 165 છે જન્મ તારીખ હમ હમ 165 એટલે લગભગ 61મું વર્ષ ચાલુ પણ આમ જોયામાં કોઈ એમ ના કે આ ભાઈને આટલા વર્ષ છે એમ. હે હા આપણે આમ જોયામાં માનો કે 35-40 વર્ષ જેવું લાગે. એમ નાના બાળ લાગો. હા હા વાહ. અમે શું છે કે અમે બધા કાંઈ ઊભા હોય ને એક વચ્ચે મારા છોકરા અને મારા છોડી તો અમે બધા હરખા જ લાગ્યું જોઈએ અમે. એમ હા કોઈ એમ ના કે આ દીકરીના પપ્પા છે એમ. એવું છે તો ઈ હા તમે કઈ રીતે આ બધું તમે મેન્ટેન કરો? હા હા આવું મેન્ટેન કેમ કરો છો? અમને કહો તો અમે થોડુંક આવું કરી તમારે જેવું તો અમે નાના લાગી. હમ. ના ના એટલે મારી ઊંચાઈ એ રીતે છે અને શું અચ્છા છે કે આપણી માનો કે મારી અત્યારે વજન માનો કે લગભગ 45 કિલો જેવું જ છે. સમજે તમે બધું આ રીતે મેન્ટેન કરો એટલે અમારું કામ નહીં બરોબર ને? હા અમારું એ રીતે કામ નહીં એમ. એમ નહીં તમે એ એટલે આ રીતે તો હા હા. તો તમે લખી લો એડ્રેસ એમ કહું. હા તો લખું તો શું ત્યાં અને ચાલુ હું હા ચાલુ તો થઈ ગયું છે લખવાનું. હા તો વાંધો નહીં. અને નાના છોકરાને આપણે શું છે કોટ ગાંગર પહેણાયો છે હા એને માનો કે લગ્ન કર્યા 1.5 વર્ષ થયા ઈ માનો કે અત્યારે કંપનીમાં છે એને 15,000 પગાર છે આને આ માનો કે યાસર 50,000 પગાર. એમ હા બરાબર બરાબર. અને આપણી કાંઈ જમીન છે 4.5 એકર ખેતીની. અચ્છા સાડા ચાર એકર તો કોણ ખેતી તમે કરો? હા ખેતી આપણે શું છે કે ભાડે ખેડેલી. અચ્છા સમજાય ભાડે આપી ગયું. ભાડે ખેડાઈ લેવું ને એના શું છે કે આપણે કલાકના અમે આ 800 રૂપિયા આપીને અત્યારે માનો કે હવે અત્યારે ડીઝલ પેટ્રોલનો ભાવ વધ્યો એટલે 900 રૂપિયા લે કલાકના. સમજાય. આપણે શું છે કે બગીચાનું કામ કરેલું અને ખેતીનું ફાવે. એમ હા બરાબર. આ રીતે છે આપણે. તમારા ઘરના ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? મારા ઘરના ગુજરી ગયા 2017માં હમ એટલે લગભગ આ 10મું વર્ષ ચાલુ છે રોલેક્સ. ઓહો બરાબર છે સમજાઈ ગયું. પછી કઈ પ્રયાસ કર્યો નહીં તમે? ના પછી શું છે કે પ્રયાસ નથી કર્યો. મેં કીધું હવે આપણે શું છે કે આ તમારું જીવન સાથી જોયું છે ને તો હા મેં કીધું આપણે ગોઠવી જાય તો સારું એમ. વાહ તમને મન થઈ ગયું આપણી ચેનલ જોઈને. હા હા વાહ. આમાં શું છે કે એક વખત છોકરો માનો ગયા સર નોકરી કરે એને અત્યારે માનો મેન ક્વાર્ટર છે વિરમગામ. હા એટલે માનો કે એમ કે ભાઈ પપ્પા મારે રૂમ લઈને જવું છે તો આપણે એને માનો છૂટ આપવી પડે. એ તો છે જ ને. અને નાના છોકરાને આપણે કોટ ગાંગર પહેણાવે બરોબર. હા એટલે એમ કે પપ્પા મારે અહીંયા કોઠે હાયરીમાંથી માનો કે અપડાઉન કરવું જીઆરડીસીમાં તો હા આપણે એની રજા આપવી પડે. બરાબર છે. તો અત્યારે કહેવાનો મતલબ શું છે કે મારે કાંઈ માનો કે આ રીતે છે 2 ઘર ધાબાવાળા છે સ્ટેશન ઉપર આતા જો અત્યારે ગાડી બોલી જોઈ ને તમે. વાહ. હમ. અને ગામમાં એક ઘર છે આપણે ઈંટનું. એમ હા બરાબર. અને બે આપણે મકાન કાંઈ છે. હા બે મકાન છે. હા 2 મકાન આપણે અહીંયા સ્ટેશન ઉપર અત્યારે ગાડી બોલી ને એ ગાડી સ્ટેશન ઉપર અને બરાબર. બીજા ગામમાં ઘર છે એક. જો અવાજ આવે છે ને. હમ. આવ્યો અને આવ્યો. બીજું એક ઘર આપણે ગામમાં છે ઈંટનું. એમ હા વાહ. બરાબર છે તો પછી આ હા ખેતી કરો છો તો કેટલી આવક કેટલી થઈ ગઈ? આપણે માનો કે 4.5 એકર જમીન છે એટલે મને 1.5 લાખની આપણે આવક આવે. એમ હમ અને બરાબર છોકરાને તમે માનો કે અત્યારે મોટા છોકરાને 50,000 પગાર નાના ને માનો 15,000 પગાર. અને બરાબર. હું માનો કે એક વચ્ચે બગીચામાં કામ કરવા જાઉં તો અત્યારે માનો કે 500 રૂપિયા હાજરી એટલે ઈ 15,000 એ થાય. એવું છે તમારા હા દીકરા કેટલા? 2 અને દીકરીઓ 1 હા હા 2 દીકરા. અને 1 દીકરી. હા 1 દીકરી. દીકરીને આપણે માનો કે આપણે ખંભાત કાંઈ અઢા પાણી એ આપણે માનો કે જમાઈ આપણે એડીસી બેંકમાં. એમ અને દીકરી આપણી માનો કે 12મું ભણેલી છે આશા વર્કરમાં છે અહીંયા બેઠા. એને પછી આ વિડીયો પછી તમારા છોકરાને કઈ પ્રોબ્લેમ નહીં થાય ને મારા પપ્પાનો વિડીયો હું કામ મૂક્યો? ના ના આપણે તો શું છે કે આપણે કેમ કે મારા ભાઈએ મને છૂટ આપી મારા બાપુજી એમ મારા છોકરાને બાપુજી ને પૂછ્યું મારી તમે? મમ્મી ઓફ થઈ. હા છોકરાને પૂછ્યું તમે? હા છોકરાને હા પૂછ્યું? પૂછ્યું. હા વચ્ચે વાત કરી હતી મારી દીકરીની અને મારા છોકરાની. હા તો હું હમ. કીધું?
કેમ કે વાંધો નહીં પપ્પા, જો વ્યવસ્થિત એવું મળે તો ગોઠવી નાખો એમ. એમ કીધા હિતેશભાઈ ચેનલમાં બતાવું છું. હા હા. અને આપણે શું છે કે પાછું માનો છોકરા બોકરા ના થાય એવું હોય ને ઓપરેશન કરેલું હોય ને આપણે વ્યવસ્થિત હોય તો આપણે હાલે એમ. હા, બરાબર. આવો કેમ કે અત્યારે મારે 2 છોકરાની છોડી છે બરોબર. અત્યારે શું છે કે નાના છોકરાને એક માનો 1.5 વર્ષથી હજુ એક વહુની શ્રીમત બાકી છે બસ, બાકી બધું પૂરું બરાબર. એમ. હા, તો મેં કીધું હા બરાબર છે. હા, તો મારો મોબાઈલ નંબર લખી બોલો જી નંબર, તમારો મોબાઈલ નંબર. 91 068 91 068 હા 62 515 62 300. નહીં 62 515 પાછું ફરી વાર બોલો જી. 91 068 91 068 હા પછી 62 62 515 515. હા બરાબર છે, બરાબર છે. આ રીતે છે. સમજાઈ ગયું આખી વાત તમારી. હા હા. બોલો બીજું આગળ. બરાબર છે. અને આપણે શું છે કે 10 ભણેલા છીએ. એમ 10 જેનો અભ્યાસ કર્યો છે. હા 10 ભણેલા છીએ. અને શું છે કે મારા છોકરા માનો કે 12 પછી માનો પીટીસી કરેલી છે, કોલેજ કરેલી છે. એમ. હા અને એ મોટા છોકરાને હોય છે કે નહીં 10મું ભણેલા. વાહ વાહ. અને આ નાનો છોકરો રહ્યો ને એની આપણે માનો કે 12 પછી પીટી એટલે 12 પછી કોલેજ ને કોમ્પ્યુટર ને બધું કરાયેલું. એમ. હા એમના ઘરના 8 9 ભણેલા. વાહ. બાકી બધી શાંતિ, પણ એક જ વસ્તુને આપણે આ ખામી છે છે. ઘરમાં એક હમ. પાત્રની ખામી છે, જો હા પાત્ર હા હોય ભાઈ, બાકી બધી શાંતિ જ છે એમ. એવું છે, એવું છે. બધી વાત. બરાબર. અને જો માનો કે તમારે આ બાજુ માનો કે આપણે આવવું હોય તો તમે એક દી આવો આંટો મારવા. આવું આવું 100% મ્યુઝિયમ કેદી તૈયાર થઈ જાય? હા મ્યુઝિયમ કે તૈયાર કેદી થઈ જશે? અત્યારે મ્યુઝિયમ માનો કે અડધું પડધું બની ગયું છે. તો તૈયાર થઈ જાય ને પછી હું આંટો મારવા આવીશ ત્યાં. ના હજુ તૈયાર થવામાં તો બહુ વાર લાગશે. કેટલી? અત્યારે શું છે કે આપણે હરગવાળા ગામની બાજુમાં છે સીમમાં. હા. અત્યારે હરગવાળા માનો કે 1 વીઘાના જમીન અત્યારે 1.5 કરોડ રૂપિયા બોલે. ઓહો. હા બહુ દિમાગ છે અત્યારે આપણા જમીન. ડિમાન્ડ હારી છે. હા વાહ. અત્યારે વીઘાના 1.5 કરોડ બોલે રોડ ટચ. અને અહીંયા આપણે માનો કે અમારી જમીન છે એના માનો કે 35 લાખ બોલે વીઘાના. હા. આ રીતે વાત છે. વાહ. ના કાંઈ વાંધો નહીં. હાલો આપણે તમારો સરસ મજાનો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય એવું પાત્ર મળી જાય કે જેને કઈ સંતાનો ન હોય અથવા કઈ સંતાનો ન થાય એવું હોય એવું પાત્ર ગોતી. બરાબર. અને આપણે શું છે કે તળપદા પટેલ છે, આપણે હાંક ચૌહાણ છે. એમ ચૌહાણ છો. હા બરોબર છે. હા એટલે આપણે માનો કે ગણતરી કરો ને તો 61મું વર્ષ ચાલુ, પણ આમ જોયામાં એવું ના લાગે કે આ ભાઈને આટલા વર્ષ. 35 વર્ષના લાગો તમે. હા એમ 35 40 વર્ષ. વાહ. કેમ કે આપણું હાડતી રીતે હાવ તમે સિંગલ બોડી. શરીરનું મેન્ટેન એવું રાખ્યું, કારણ કે તમે વજન કોઈ દી વધવા નથી દીધો. ના હાઈટ તમારી ઓછી છે એટલે સામેવાળાને એમ લાગે કે હજી 30 35 વર્ષના હોય એવું લાગે. એમ તમે જોવો ને તો એમ થાય બાકી કે ના બાકી આ ભાઈ છે ને એમ. છોકરા વારે ઉભા હોય એટલે કોકને એમ લાગે કે આવા છોકરા કોણ છે ને પપ્પા કોણ છે, એમાં ખબર ના પડે. બરાબર ને? અમારે શું છે કે મેં મારી દીકરીને પરણાવી ને હા. તાણે માનો જાન આવીને પછી આપણે મોજમાં બેહવાનું થાય ને. હા. તાણે પછી માનો કે આપણે વેવી એકબીજા હામી માનો ગોળ ની એટલે આપણે ખાંડ ની ખવડાવ ને. આ ખાંડના બુકડા ભરાવાના હોય. હા. મીઠું મોઢું કરાવવાનું. હા હું તો માનો કે અમારે જૂના ઘેર માનો કેટલા બધા બેઠો તો પછી બધા પૂછ્યું કે આપણે વેવાઈ ક્યાં છે. તમે જોયા તા કે હાવ આટલા નાના વેવાઈ છે એમ. લે આ તો હાવ નાના વેવાય એમ. હા. વાહ. કોઈ એમ ના કે આ ભાઈ ની માનો કે દીકરી છે એમ. વાહ સરસ. એ રીતે હાવ આમ બધા હંગત લાગી એમ. બહુ સરસ. એટલે તમારું શરીરનું બાંધો એ ટાઈપનો છે કે તમે વજન પણ વધવા નથી દીધો અને તમારી હાઈટ પણ ઓછી છે, એટલે કોક જોનારને એમ લાગે કે હજી 30 35 વર્ષના હોય એવું લાગે. એટલું જ લાગે. તમે જો ને એમ ના બાકી આ ભાઈને આટલા વર્ષ છે, પણ આ તો હું છે કે જો એમ એ રીતે લાગે. હવે કાંઈ વાંધો નહીં, આપણે છે ને તમારો સરસ મજાનો એક ફોટો પાડીને મને મોકલી દેજો. બરોબર? એટલે હું જરા તમારો ફોટો લઈ લઉં અને ફોટો મૂકું અને જો જમાવટ ક્યાંક એવું તમારા જેવું પાત્ર હશે તો તમારો કોન્ટેક્ટ થશે અથવા અમારો શું કોન્ટેક્ટ થશે. હા આપણે કહેવાનો મતલબ શું છે કે આપણી કુમમાં જો મળે ને તો સારું. હા આપણે કોશિશ કરીએ કે ભાઈ તમારા સમાજની અંદર જો મળે તો સોનામાં સુગંધ પડી જાય. કદાચ ન મળે તમારા સમાજમાં તો પછી આપણે બીજા અન્ય સમાજ કયા સમાજ તમારે ચાલશે? આપણે તો એક માનો કે વાલ્મીકી છે કે પછી દેવી પૂજક છે કે મુસલમાન છે, આ કોમ ના ચાલે કાંઈ. અચ્છા. બાકી કોઈ પણ સમાજ ચાલશે? હા. બરાબર. આપણે શું છે કે ચોથા નંબરનો ભરવાડ ના હોય તો ચાલે. આ બાકીની કોમ તો વ્યવસ્થિત હોય ચાલે એમ. અને કાંઈ વાંધો નહીં. તમારે જેવું જોતું હોય એવા સમાજમાં એ પાત્ર મળે આપણે કોશિશ કરીએ. બરાબર ને? બરાબર છે. ભલે હાલો કાંઈ વાંધો નહીં. આપણે તમારા માટે
ઓડિયો મૂકીએ અને તમને અને યોગ્ય આપણે શું છે કે આપણે હા. હિતેશભાઈ કહેવાનો મતલબ શું છે કે જોયામાં એક છે હું, પછી મારો મોટો છોકરો, નાનો છોકરો અને અમારા માનો દીકરી જોયા કાંઈ ઉપાય ને તો બધા હરખા જ લાગે. હા, એ સમજી ગયા તમારી ઉંમર જ નાની છે. હા હા એમ બરાબર ભલે આપણે સલટી એ બોલે પણ આમ શું છે કે આમ જોઈએ ના લાગે કે આ ભાઈને આટલા ભરાય છે. હા હા, એટલે ટૂંકમાં ઉંમર નાની નહીં, પણ તમારું જે અંદરથી જેમ લાગે કે હા ભાઈ હા લાગે. આમ જોવો જ એમ જ કે આ ભાઈને માનો 35-40 વર્ષ માણસ છે એમ લાગે. વાહ વાહ વાહ. હા સલટી આપણું માનો જે બોલે મેં કીધી તમને સહી રીતે. એવું છે, એવું છે. હા આપણી જન્મ તારીખ છે 165. વાહ વાહ, સરસ એટલે સરસ. ના, આપણે ના, કાંઈ માનો વાંધો નહીં. ગણતરી કરો એ પ્રમાણે તો 61મું વર્ષ ચાલુ લાગે એમ. હા, બરોબર. પણ આમ જોઈ એમ કોઈ ના કે આ ભાઈને 61 વર્ષ છે એમ. વાહ વાહ, પૂરું થઈ ગયું. હું સમજી ગયો આપની હા વાત તમારી. હા ભલે ભલે, કાંઈ વાંધો નહીં. હો? આપણે તમારો ઓડિયો મૂકીએ, હા તમને એવું અને પાત્ર ફોટો હું મળશે. તમને માનો કે ઘડી ઘડી 8 નંબર ઉપર નાખી દઉં. આ બરાબર ફોટો, હો? તમારું આધાર કાર્ડ મને ખાસ મોકલજો. હા તો બરાબર. આ બેનો ફોટો નાખીને મોકલાવી દે. બરાબર અત્યારે મારે મોક- ક્યાં નાનો ફોન છે આપણે જીઓનો છે. કાંઈ વાંધો નહીં, ગમે એમાંથી મોકલજો, પણ મને ખાસ યાદી કરાવજો કે ઓલો ફોટો હા મોકલી દીધો છે. અને બીજો હા નંબર થી તમે મોકલવાના હોય તો એ નંબર મને યાદીમાં લખાવી દો, તો હું અત્યારે યાદીમાં લઈ લઉં. ના એટલે અત્યારે શું છે કે આ જ મારો નંબર છે અને આપણે શું છે કે બીજા વાળો રહ્યો કે નહીં એ મારે કોકને કઈ સેટિંગ કરાવવું પડશે આ આપણે આધાર કાર્ડ પછી ને એવું થાય, આપણે તમે બીજા ફોટો. નંબર થી મોકલશો ને તો હમ. તકલીફ ઈ પડશે કે મને પછી ખબર નહીં પડે કે તમે ફોટો મોકલો કે નહીં. તો પણ શું કરશું મારે કે અત્યારે નાનો ફોન છે જીઓનો. તો કાંઈ વાંધો નહીં. હવે તમે એક કામ કરો, તમે મને હા ફોન કરો ને તો મને યાદી હા લખાવી દેજો કે આ હા નંબર થી મેં મોકલો છે, એટલે એ નંબર હું તો સેવ વાંધો કરું ના તો મને યાદ રહે. હા હો. અત્યારે હાલો ને મારા ભાઈબંધ નો માનો કે ફોન છે ને એમાંથી હું તમને આ બી મોકલાઈ દો આધાર કાર્ડ નો આપણે એ હા, પણ મને પાછું ફોટો તમારે બી. કેવું પડશે કે હા એ તો હિતેશભાઈ હું આ નંબર કહીશ થી હું તમને અગાઉ રિંગ મારો ફોન ઉપર જાણ આ નંબર ચાલુ છે. આ વાંધો નહીં. હો હા હા. 8 નંબર મારો છે બરોબર. હમ, હમ. એ હા, એટલે હું તમને માનો નાખો ને પેલા રિંગ મારી એટલે મારી આ રિંગ ઉપાડી. હો ઉપાડી લો, ઉપાડી લો. હા મૂકું હો. એ હા. હા આવો જય માતાજી. જય માતાજી. અને શું સાહેબ હું શું કહું છું કયો ને, હલો કયો ને. આપણે શું છે કે માતાજીમાં માનવી છીએ માનવ સત્સંગમાં માનવી છે અને આપણે શું છે કે આપણે ગુરુ કરાયેલા વાહ વાહ વાહ. આપણે જે આપણે નળ સરોવર ની કાંઈ નહીં ઓલું વનથળ હા હા હા. અહીંયા પરસોત્તમ બાપાની જગ્યામાં આપણે ગુરુ કરાયેલા છે. એમ, વાહ વાહ હા વાહ, હા સરસ અને સરસ. શું છે કે મારા ઘરના બહુ ધાર્મિક હતા પણ હવે આપણું સાહેબ અડધા વિચાર લખ્યું હોય છે. તમારી વાત સાચી છે. બસ દુઃખ ખાલી આ એક જ છે. બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં ભાઈ. આપણે માણસનો સમય પૂરો થઈ જાય, હા માણસ હા એના રસ્તે વયા જાય છે, એનો પછી દુઃખ ન કરવું, કારણ કે એમાં શું છે કે સમય પૂરો થાય એમાં તો કોઈનું નથી હાલતું. અને એવું. મારા ઘરના હા. રહ્યા ને સાહેબ હમ. હાથની હથેળીમાં રાખતો કોઈ વસ્તુની ઉણપ નથી આવવા દીધી પણ હવે મારું હજુ વિચાર લખ્યું છે. ભગવાનને જો આ મૃત્યુલોક છોડીને જવો પડતો હોય છે, તો આપણે તો ભાઈ કાળા માથાના માનવીઓ છે, આપણે તો જવું જ પડે ને. હે ભાઈ. અને આમાં હું હમ. છે સાહેબ બાકી બધી શાંતિ છે. બરાબર. હો? હમ. એવું લાગે તો હું માનું કે એ મોકલાઈ દો તમને. હો 100% મોકલે હો હો. આપણે સરસ હો તમારો વિડીયો મૂકશું. મૂકું હિતેશભાઈ. કોઈ હો જાતની ચિંતા કરતા નહીં. આપણે એવી હો કોશિશ કરીએ કે હા તમને કોઈ એવું યોગ્ય પાત્ર હા મળી જાય. બરાબર. હા હા. હો ભલે સારું ભાઈ. મૂકું હો. હો જય માતાજી. જય માતાજી. હા હા. મૂકું. હાજી. હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.